સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. મસ્ત મજાની આપણી હવાર પડી ગઈ છે અને આપણી ચા યારી અને આની અંદર રોટલી છે. આપણે ચા નાસ્તો કરી લઈએ. પહેલાં કીધું ને હવે રોજ સવારમાંથી બ્લોગ ચાલુ કરી દે એટલે હવે રોજ સવારથી જ બ્લોગ આવી છે. એવું નક્કી તો નથી હું બોલું છું સવારમાંથી બ્લોગ આવી છે એમ. કોઈ બી કામ આવી જાય તો નક્કી નહીં, સવારમાં ન આવે. ચા આપણી મસ્ત મજાની લઈ લીધી. ચા રે આપણે એક થેપલો જ ખાવું છું. એલા દર્શન લાઈટ નથી તો બીજું રો કેમ પી? આ પીધું? બાટલી પીધી હતી? એ ભૂલાઈ ગઈ. જો આ બોટલમાં પીવાનું. હાલ ચા નાસ્તો સાઈડમાં રાખી દીધી. આ જો બીજું મેં રાખ્યું પણ હું આમાં લાઈટ વગર કરાય. જ્યુસ કેમ કાઢી? હમણાં ઘડી પી લે પડતા પી લે. આ બોટલ લઈ લે. સવારની લાઈટ જ નથી. ઓલો તો જબલા મેકી દેજે બીજું હું. હા પાછો થેપલા ચા નાખ દીધું. હારું મોય તો યાદ દેવડે હું તો ચા પી નથી. ના ઉપર આય મેં કીધું તો પપ્પા ને ઉપર જાવ તો મેં તમે કીધું ને આપણે ચાલુ કરી દવા આપણે પી લે. હું હમણાં ચા પી લે. પકડો તો જો એમ ઢાંકણું રાખ કીડીઓ થાય કાળી ધોઈ નાખજે બોટલ. હા બસ એમ ધોઈ નાખવાની. તો બીજું રાન કાઢ્યું પણ હું લાઈટ નથી કેમ જ્યુસ કાઢ્યું બીજું રાન કેમ કરું તો એ તો કાલ રાત ના ટાંકામાં પાણી ચડાવી દીધું પાણી નું તો ખબર પડે જ બધે. હવે આપણે તો ચા રહી ગઈ પીવાની. ઘડી પછી ચા પી લેવું. હવે આપણે ઘડી પછી ચા પીવું. અત્યારે તો સારું મમ્મી યાદ દેવરાયું કે દવા પીવા નકર તો ભૂલાઈ જાય. દુખાવો થાય તો કેવું યાદ આવે? હા દુખાવો નથી મટી ગયો તો ભૂલી જાય. અત્યારે દુખાવો નથી થતો, મટી ગયો દુખાવો એટલે. તો મિત્રો સવારના વરમાં આપણે ઘરમાં વાંદરો આવી ગયો છે. હમણાં અમારે નીચે બેઠો હતો અમારે ફળિયામાં, હવે ઉપર નળિયામાં આવી ગયો કૂદકો મારી.
વાંદરો આવી ગયો બોલો. પેલા એ નીચે આંગણામાં ઊભો હતો એ વાંદરો. એની પછી બહુ વધારે લોકો ભેગા થઈ ગયા ને, બધા લોકોને જોઈને ગભરાઈને ઉપર ચડી ગયો નળિયા ઉપર, ત્યાંથી બધાને જોતો હતો. મારું મેં ટમેટો દીધું તો બોલ્યા કે આવ્યો નહીં, ભાગી ગયો એ બાજુ. પેલા 2-4 વર્ષ પહેલા છે ને વાંદરા કેટલા બધા અહીંયા આવતા એમ, અહીંયા આવતા બધા સંતરા ટમેટો ને એવું બધું ખાવા દેતા, તો એ ખાતા નહીં રહેતા. પણ પછી વાંદરા આવતા નહીં, કેને ખબર કોઈ પકડી ગયા હોય કે ખબર નહીં, પણ હમણાં પાછો જોવા મળ્યો વાંદરો. મેં એટલા વર્ષથી આવતો નહીં. પેલા વાંદરા બહુ હતા, પેલા તો મોરે આવતા. બોલો અમારા ઘર પાસે મોરે બેઠતા આવ્યા. પેલા અહીંયા બેહતા પહેલા માળે, પછી ત્યાંથી બીજા માળે જતા બધે. પેલા નાના હતા ને મોરે આવતા. સારું સિંહ વાઘ આવતા નથી. ને કરતા માણા વિચાર આવું કરે. જુનાગઢ હોય તો એ લોકોને થોડી તકલીફ પડે, જેમ જંગલ બાજુ રહેતા હોય એને. બાકી તો હું સિટીમાં જે રહેતા હોય જુનાગઢમાં એને કંઈ બહુ પ્રોબ્લેમ ન થાય. હા, ગામડામાં ત્યાં થોડું ઘણું થાય કેમ કે ત્યાં સિંહ વાઘ ચિત્તાના બહુ કેસ બનતા હોય કે સિંહ વાઘને આવતા હોય એના ઘર બાજુ. તેને થોડીક બીક લાગતી હોય. સવારની લાઇટ જ નથી ને એટલો કંટાળો આવે છે ને. હજી જોઉં લાઇટ જ આવી નહીં અને એટલી ગરમી થાય. ઘરમાં આપણે અંદર બેવી તો ગરમી થાય અને બહાર નીકળી તો તડકો હોય. તો માણામાં કરે હું જલ્દી લાઇટ આવે તો સારું. તો આવી ગઈ પણ લાઇટનો હેર તડકો પણ વિયો ગયો. લાઇટ આવી અને તડકો વિયો ગયો. વાતાવરણ મસ્ત અને અત્યારે 3 વાગી ગયા. 3 વાગ્યા તડકો વિયો ગયો. વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું. સવારે તડકો હતો, અત્યારે એકદમ વરસાદી માહોલ થઈ ગયો. જો હવે આપણે નીચે જઈએ કેમ કે દુકાન બંધ છે. તો બપોરે આપણે બેસવાનું છે. મારે ગરાગને દેવા પડી ગઈ અને મમ્મી પપ્પા બહાર ગયા હતા. તો મમ્મી પપ્પાની ટેવ છે ગમે ત્યારે બહાર જાય ને એ કાંક નાસ્તો લેતા આવે. તો આજે પણ નાસ્તો લઈ આવ્યા. જો આ પાપડી લઈ આવ્યા. અંદર પાપડી, જે આ ગાંઠિયા, ત્યાં તીખી પાપડી જે પુથીની ફેવરેટ છે, પુથીને બહુ ભાવે. આની અંદર હાટા, આની અંદર ગુંદી છે અને આની અંદર ચા રે ખાવા ઓલી પૂરી નાસ્તો લઈ આવ્યા. ગમે ત્યારે આપણે ભૂખ લાગી ગયું તો આપણે થોડુંક કટક બટક કરી લઈએ. દુકાનમાંથી આપણે ખાતા જ હોય. ઘરની દુકાન રહી ત્યારે વેફરને એવું થોડું ઘણું ખાતા હોય. ભેગો આવે થોડો ઘણો નાસ્તો. અને આ બેની અંદર છે પાણીપુરી. આની અંદર પૂરી અને આની અંદર જે મસાલો એ આ પાણી. તો નાસ્તામાં એટલું લઈ આવ્યા પછી આપણે થોડું કટક બટક કરી લઈએ એમાંથી. બરાબર. આપણે ખાઈ લઈએ. તો પાછા ગયા ગામમાં કાંક દુકાનનો કાંઈક સામાન ઘટતો હોય છે ને લેવા. હમણાં બહાર ગયા હતા એ મમ્મી પપ્પા બે ગયા હતા ભાઈ દુકાનનો સામાન લેવા ગયા. એટલે આપણે આમને દુકાન તો આપણે કેટલા 8 વાગે જવાના, 7 વાગી ગયા. મોરે બોલે હવે જબડાતો હોય છે તમને. મોરે બોલવા માંડ્યા. ચલો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. એ પૂરી છે ને હવે આપણે એક મેં ભર નાખી, બીજી બધી આપણે ફટાફટ ભરી લેવી. હવે ખાઈ લેવી. ચાખીએ એટલી આપણે ડીશ થઈ ગઈ છે. પાણીપુરી વાળા ભાઈ કાંદાની તો કઈ આપ્યું નહીં. હેવો મેં પાણીપુરી વાળા ભાઈ કાંદા કેવું કઈ આપ્યું તું? ચણા ને એવું નહીં, કાંઈ નથી. ચણા નથી. હા બોલો. ચણા કાંદા ની બધી ભાઈ ભૂલી ગયા. હવે કાંઈ વાંધો નહીં. આપણે પૂરી આમ જોઈને તે મને ખબર પડી કાંક અધૂરું લાગે છે આમાં પાણીપુરીમાં. પાણી અંદર તો કાંદા છે જ નહીં ને ભેગી ભેગી ચણાય નથી.
તો આપણે એનો કોરી ખાઈ લઈએ, થોડો વધારે મસાલો નાખી દો. આની ફેસલેટ આવે છે ને આંખમાં, તો આ બધું કાળું કાળું દેખાય છે હેઠળ. બસ બરોબર દેખાણું. આપણે મોટો ચમચો નાખી દીધો આની અંદર. ફોન કરી ક્યાંય મૂકી દેવી અને આપણે અહીં રાખી દેવી. બરોબર. વિડીયો ચાલુ હોય સારું, દેખાતું નથી ઊંધો એટલે વિડીયો ચાલુ હોય સારું. હવે સફાઈ લે કઈ હા હા તો હવે ઘરે આવી ગયા છે મહેમાન. તો મિત્રો આપણે આજનો વ્લોગ અહીંયા સુધી જ રાખી. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.